હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. ટી અમારા દૂધવાળા ભાઈ કે એટલે દૂધ લેવા વિશાળ ગયો છે, એટલા માટે દૂધ અમારું આવી ગયું છે ફિટ 8 વાગે, ક્યારેક 8:30, ક્યારેક 7:30, 3 ટાઈમ હોય ને. પાછી ગામડેથી આવે સ્પેશિયલ તબેલા દૂધ દેવા માટે, એટલે વધારે વાર લાગે ને. વચ્ચે ક્યાં આવે છે ડેમ જેવું આવે છે. અત્યારમાં દૂધ આવી ગયું છે. કાલે તો ફૂલ વરસાદ હતો ને, વરસાદમાં ભાઈ દેવા આવ્યા, થેન્કફુલ ના પડે. અત્યારનું વાતાવરણ છે મસ્ત મજાનું વરસાદનું, જોકે સવારમાં વહેલો હતો અને પાછો અત્યારે બંધ થઈ ગયો છે. જોકે આ રાતનો વરસાદ શરૂ રહે છે, કારણ કે રાતે વધારે મજા આવતી છે વરસાદને. તો અત્યારમાં જો વાદળા જ છે અને આવું જ વાતાવરણ છે. અને તો હું ફળિયામાં ગઈ હતી બધા છોડ પાસે, એટલી મજા આવતી હતી ને સવારમાં. અને થોડોક પવન હતો, અત્યારે ઓછો પવન થઈ ગયો છે અને આવી જ ગયું છે પ્લાન આવી જ જાવ બેસવા માટે. મસ્ત મજાનું જાય છે. તો અમરેલીમાં પ્લેનનું ટ્રેનિંગ સેન્ટર છે, એટલા માટે તો બધા વિદ્યાર્થી અહીં આવતા હોય. સવારે 7 વાગે ને ત્યાં આસમાનમાં ઉડવા માટે પ્લેન બધી ઘરે એવું છે. એકવાર તો ક્રેશ પણ થયું હતું. અમે એક જ પેસેન્જર, મતલબ એક જ જણા છે. હાકી કે એવું નાનું છે, બહુ મોટું નથી એટલું બધું હેવી. એકવાર ક્રેશ પણ થયું હતું. તો એ ભાઈ બિચારા છે કે છોકરું હોય એ મને બધું થઈ ગયું એવું થયું હતું. જે કારણે કેટલા પ્રેમથી ને કેટલા હોશથી શીખવા એવો એમ થાય કે હું ટ્રેનિંગ કરીને પછી હું કાલ સવાર મોટું પ્લેન હાકીશ, કેવી આશા હોય. ને ક્રેશ થયું એમાં આખો મતલબ ક્રેશ થઈ તમને ખબર જ હોય કે કોઈ જીવતું રહે નહીં. તો એ ભાઈ એકલા જતા એમાં ક્રેશ થયું હતું. તો બીજા કારણે બધું પૂરું થઈ ગયું હતું. કાંઈ ચલો મોર્નિંગ આપણે મસ્ત મજાની કરી દઈએ. અત્યારે મમ્મીને આપણે મળી લઈએ. પપ્પા તો કિચનમાં છે ને. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લીલું લેવા ગયા છે એમ ને. રોટલા વાળી થાય છે. થોડીક તબિયત સરખી નથી મારે અત્યારે મમ્મી, એવું થયું પેટ ઓલું થઈ ગયું, જવું પડે ને એવું થઈ ગયું. અત્યારનો જી આવી પણ તોય આમ હા, એટલે મમ્મી કે અત્યારમાં તો જાહેરનો રોટલો કરો મારે હાટું. જાહેર જ છે ને? હા, દયા જ નહીં વગાડું, એમને સિમ્પલ ખાઈ લેશે ગમે એમ કરી. બીજું શું એટલે જ ને. રાતે કાંઈ નહોતું પણ સવારમાં અત્યારમાં જેવું થઈ ગયું, એટલે મેં તો હવે આપણે સિમ્પલ ખાઈ. સાચી વાત છે. હું આજે 11 છે. આજે એકાદશી મોટી નિર્જલા નીમ 11 નીમ લેવાની એકાદશી છે. એકાદશી મહાત્મા વાસે ને આ બધું બહુ આવતું હતું. એટલે કોઈને ન રહી શકતા હોય ભૂખ્યા એના માટે આવતું હતું બધું. કે કોઈ મંદિરની પ્રદક્ષિણા કરે, કોઈ કીર્તન ગાવા નીમ લે, કોઈ ભગવાન આગળ ચાતુર્માસ 4 મહિના દીવો કરે અખંડ એવું નીમ લે, કોઈ કથા સાંભળવાનું લે, કોઈ કીર્તન બોલવાનું લે, કોઈ મંદિરે કચરા પોતા કરવાનું, સેવા કરવાનું. અને કોઈ ભૂખા ન રહી કે તો કોઈ એક વસ્તુ કે ઘઉં નહીં ખાવાના, ઘઉં ખાવાના, ભાત નહીં ખાવાના, મતલબ જે વસ્તુ વધારે ભાવતી હોય 1 મહિનો એનો ત્યાગ કરવાનો. ભૂખા ન રહી શકતા હોય એના માટે. મતલબ ભૂખા એટલે મમ્મી નું કહેવાનું એમ કે ભૂખા ખાવા એટલે મતલબ તપ આપણે વાત કરી ચાંદ્રાયણ કે ધારણા પરણા છે, પછી 4.5 મહિનાના એકટાણા છે, મતલબ કોરા આ બપોર કાલ બપોરે ખાવાનું ચોખા એકટાણા કહેવાય. હા સોરી, ચોખા એકટાણા કહેવાય. એટલે એવું કોઈથી ન થાય તો ભગવાનનું મતલબ ભજન ભક્તનું નિયમ લે, તપ પૂરા બધા નિયમ લે. એ રીતનું 4.5 મહિના નિયમ લેવાનું. આપણે તો કોઈ ભગવાનના મંત્ર બોલે નિયમ લેવાના, ખુરશી બેઠા ની હોય એને એવા નિયમ લેવાના. હા, નો રહી શકતા હોય એને. કારણ કે ખુરશી મોટી ઉંમરના બેઠા હોય એટલે શું હોય કે ભૂખું રહેવાય નહીં. અને નીચે ભોંય પથારીને હોવાનું એવું નિયમ લેવાનું. હા, બધા એવા નિયમ લઈ શકાય એમ. ઉઠા રહી શકતા હોય એના માટે કોઈ આમ એકટાણા કરે મેળામાં જમે એવું નિયમ લેવાય. સાચી વાત છે. તો આપણું બહુ મોટું ફેમિલી છે, તો આપણા લોક જોઈને કોને આમ થાય કે નિયમ લેવું છે નાનું મોટું. જે ભગવાન ઉપાસક હોય એવું ન કે સ્વામી ભગવાન ઉપાસક એને જ નિયમ લઈ શકાય. ચાતુર્માસમાં ગમે એને નિયમ લેવાનું લઈ શકે. 4.5 મહિના નિયમ લેવાનું હોય તો ન લઈ શકે તો 1 મહિના નિયમ લેવાય, 2 મહિના નિયમ લેવાય, 2.5 મહિના, 3 મહિના, જે કેપેસિટી હોય એ પ્રમાણે નિયમ લેવાય. એવું નથી ભૂખા લેવાનું કે ડેલી મંદિરે જવાનું નિયમ રાખવાનું, કે ડેલી 5 માળા કરવાના, 11 માળા કરવાની, કે કાઉન્ટરમાં જપ કરવાના, 1000 મંત્ર કરવાના, કે ભાઈ કઈ નાના મોટું કાંઈ કોઈને પણ તપ કરવાની ઈચ્છા થતી હોય ને આજથી કોઈ નિયમ લઈને તો ખાસ કમેન્ટ કરજો કે અમે તમારા બ્લોગ જોઈને આ એટલે અમે નાનું મોટું નિયમ લીધું છે. તો ખાસ નમ્ર વિનંતી, કોઈને પણ લેવું તો લઈ શકે છે નિયમ. કોઈ એવો નથી, એવું નથી કે અમારા માટે જ ખાલી છે, બધા ફેમિલી કે જે % બધાને નિયમ લેવું હોય તો લઈ શકે છે. બની ગયો છે. પપ્પાને પૂછીએ કે પપ્પાએ કયું નિયમ લીધું છે. મમ્મી તમે કઈ નિયમ લીધું આજ ખેલે? ભલું કરે ભગવાન. હા, ઓકે. બધા લેવા દે ને. હા, પણ એમાં એવું થાય છે જો મમ્મીને પગ એટલા દુખતા હોય તો આ કેમ થાય છે 11 પાછા નિર્જળા પાણી વગર 11 રહે છે. એટલે 2 દિવસ થાય ને હાવ લૂઝ પડી જાય ને પગ એટલા દુખતા હોય, માથું દુખતું હોય, એટલે આપણને કામ કરવાનું એટલે અમે ખીજાય કે ભાઈ તમારે ભૂખું નથી રહેવું. રાતી બહુ એટલે કોઈ ના નહોતું પાડતું, પણ અત્યારે ઉંમર થાય એટલે બધું ન થાય એટલે આપણે ખીજાવાના આવે ભાઈ તમારે નથી કરવું. એટલે પછી એટલે ના પાડી. તો મમ્મી તો કહે છે કે આપણે જોશું એના કયા નિયમ લેવા જઈએ.
ભલું કરે ભગવાન, ભલે મારે ના પાડવી પડે પણ એના હેલ્થ માટે હું ના પાડું ત્યારે ભગવાન તમને તારે માફ કરી દેવું નથી. અગર એવું હોય કે ભાઈ કોઈ નિયમમાં એમ છે કે તારી સેવા કરું સી નિયમ છે. હા બસ તો પછી એ મોટો નિયમ થઈ ગયો ત્યારે. તો પછી પપ્પા પટમાં આવો, જરાક પટમાં આવો. કાંઈ જય સ્વામિનારાયણ. તો નિયમ 11 છે, હું નિયમ લીધા? નિયમ આપણે ઘણા ખરા તો નિયમ તો છે જ. હા નો વાયરસ લેવાના હોય. નો હોય એટલે આપણે નિયમ નો પાડતા અમુક નિયમ એવા લેવા જોઈએ એમ વાત છે. ઝાઝા નિયમ તો આજે બોલ્યા ને સ્વામી, ઝાઝા નિયમ છે. હા એટલે લેવું હોય વધારે. હા એમ એટલે એક્સ્ટ્રા આપણે જે કરતા હોય ને બીજા લઈ એને નિયમ કહેવાય ને એમ વાત છે. હા એકાદ નિયમ લેવું ના, વધારે. લેવું. કેમ કે ઝાઝા નિયમ તો આપણી પાસે છે જ. છે કયા નિયમ તમારી પાસે જરા જણાવો અમને. જો દિવસે આપણે ઉઠવાનું. હા એ તો છે. એટલે 5 વાગ્યા હવા 5 વાગે ઉઠતા હોય. હા એ બરોબર? તો છે. હા પછી સવારે દર્શન ભગવાન દર્શન કરવાનું. હા દર્શન કરવાની જાય બરોબર. હા પછી પ્રક્રમા કરવાનું. હા દંડવત કરવાનું. દંડવત કરવાનું. દંડવત કરવાનું છે. પછી પ્રક્રમા કરવાનું છે. હા પછી કથા સાંભળવાનું છે. હા ઘણા નિયમ છે. પૂજા ડેલી સવારમાં 2 વખત સવારે વહેલી પૂજા કરવાની છે. હા એટલે ઘણા ખરા નિયમ છે. હા વિધાન એથી વિશેષ કીધા ભગવાને. દોઢ ડાય સાલ નથી દેવાના. તો અત્યારે વાગ્ય છે 11 અને એકદમ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. એકદમ શાંત લાગે છે ઘરમાં આવો ને એવું લાગે કે ગામડેનું વાતાવરણ હોય ને એવું લાગે છે. જો કે અમારું અમરેલી ગામડું નથી, અમારું અમરેલી સિટી છે એટલે બધાને આપણે જાણ કરી દઈએ હે ને મમ્મી? અમરેલી સિટી કહેવાય ને. હા અમારું સિટી છે. ઘણા એમ કે ગામડે રહ્યો છે પણ ગામડે અમારું ગામડું નથી, આ અમારું સિટી છે. અમારું કેવું કે બધા અમારું રૂડું રૂપાળું અમારું ગામડું, આ અમારું રૂડું રૂપાળું અમારું શહેર સિટી છે. અમરેલી સિટી. હા એટલે આમ લાગે એમ ને ગામડે રહ્યા હોય ને એકદમ શાંત માહોલ ને એવું અત્યારે થઈ ગયું એમાં એવું છે આ સોસાયટી આપણે આ ગામડા જેવો વિસ્તાર છે આપણે સોસાયટીમાં એટલે ગામડા જેવું લાગે અને સિટી ગામમાં છે. ત્યાં બધું વાહન ને પબ્લિક ને ત્યાં વધારે હા ધબધબાટી ત્યાં બધું ત્યાં હોય હોય. આપણે અહીંયા હાવ શાંત ગામડા જેવું વાતાવરણ. શાંત જેવું. હા અત્યારમાં માહોલ એવું જ છે, કોઈ છે ને આમ આજુબાજુ અવાજ કે આવતો નથી, એકદમ શાંત છે. એટલે ગામડાનો માહોલ હોય ને તમે મારો ફેસ બતાવો તો તમને થાય ફોન ઉઠાય છું. આરામ જ કરતી હતી પણ માથું એટલું ચડ્યું એટલે માથું થોડું આમ બધું કેમ થેથર ચડી ગયું એવું લાગે છે મને. ક્યાંક માથું એટલું સવાર બહુ ચડી જાય, ક્યાંક કઈ વાંધો જ ન આવતો એવું છે. લાગે ખોજું કે એવું થોડું થોડું થોથર લાગે છે. એટલે જ ખુદ દીધી કઈ કામ તો હોય નહીં મારે, મને ઘડી લાંબી થઈ જાય. બેઠી કેટલી ઘડી બેઠું એવું થાય. અને આજે તો 11 છે તો ત્યાં બટેકાનું કટિંગ થાય, બટેકાનું શાક ફરાળી પરોઠા થશે એમ ને? ઓકે. તમને પાણી ભાવે હા એને જ ભાવે કે બટેકાનું શાક ને પરોઠા કરી નાખો છે. તમે પાણી તરસ લાગી છે કે નથી લાગી? ના રે આજ થોડી લાગે. આ વાતાવરણ સારું આમ ઠંડુ છે એટલે વાંધો નહીં આવે. ભીમ 11 હતી ને ત્યારે તડકો હતો તોય નિર્જળા કરી હતી. હા તો ત્યારે તો પછી આમ સાંજે થોડું કેવરાવે બહુ તડકો હોય તો કે પણ આમને આવું નવું રહે ને તો નો જ વાંધો આવે, તો નો વાંધો આવે. એમ તે ભગવાનના ભગત હોય ને તમે તપ કરો એટલે ભગવાન ઓટોમેટિક તમને બળ આપે. તમે નોર્મલી કોઈ ટ્રાય કરજો કે ભાઈ આજે મારા બપોરા નથી ખાવું, બનાવ્યું ને નથી ખાવું, એવું પોસિબલ ન થાય. કોઈથી રહેવાય જ નહીં કે સાંજે કેમ નથી ખાવું, એમ તમે પોસિબલ ન થાય. તમે કંઈક તપ કરશો ને ઓટોમેટિક તમારાથી રહેવાય જાય. જો નોર્મલી મમ્મી નાખો દઈએ મતલબ 3 ટાઈમ ખાતો ક્યાંક રોંઢાઈ ખવાતું હોય, નાસ્તો ફ્રૂટ હોય તો એમાં એમ ન થાય કે આજે નથી ખાવું હોય એટલે ખવાઈ જ જાય. આજે મમ્મી મોઢામાં પાણી પણ નહીં નાખે, શું કામ? તપ કર્યું છે અને ભગવાનનો બળ છે અને ભગવાન ઓટોમેટિક બળ આપે આપને એટલા માટે. હે ને મમ્મી? એ હું સવાર પૂજા કરવા બેહું ને વિરાજ હા ત્યારે જ ભગવાનને પ્રાર્થના કરું. મહારાજને મેં કીધું મહારાજ આજે મોટી એકાદશી છે નિર્જલા, હા એટલે નિર્જલા એકાદશી કરવીશ મારે ને તમે શક્તિ આપજો ને બળ આપજો. એટલે તો કહું છું એમ કે ભગવાનનું કાર્ય કરો એટલે ભગવાન યાદ કરીને તમે એને પ્રાર્થના કરો એટલે ઓટોમેટિક તમને મોઢામાં બળ કાંઈ ને નાખો શક્તિ નહીં આપે. ને હા એટલે તમને ઈચ્છા જ ન થાય ખાવાની. જો હા તમે એ જ દૂધ છે. ફ્રૂટ ની કરો ને તો તમને આખો દિન થાય આ મોઢામાં નાખી દે, હા તો એમ થાય ખારેક હોય તેમ થાય આ થોડીક ખાઈ લઈ, હા. આ ખાઈ લઈ, એટલે કઈ નાખો જ નહીં ને તો તમને વાંધો જ ન આવે કાંઈ એવું છે. હા બ્રેક લાગી જ જાય, બ્રેક લાગી મોઢે જાય. તાળું જ મરાઈ ગયું. હા તાળું મરાઈ એટલે ગયા છે. તાળું ખુલે તો મોઢા નાખો. હા એવું છે. તો ત્યારે ફરાળ બને છે હા. બસ તો બજારું બધા માટે. બટેકાનું શાક ને પરોઠા ને તાર પપ્પા હાટુ રાજગરાનો શીરો થોડોક કરવો છે. હા થોડોક શીરો કરી નાખી. હા, લે. હા એને શીરો તો જોઈએ, ગળ પણ કઈક જોઈએ ને. થોડોક એના પૂરતો બનાવી નાખી અને તાર માટે ટમેટાનું શાક ને બાજરાનો રોટલો. ઓકે કાંઈ વાંધો નહીં, ડન. ચલો. અને ઘણા એમ થશે 11 તો મોટી રહેવી પડે પણ હવે પોસિબલ જ નથી, રહેવા એમ જ નથી. કારણ કે ડૉક્ટરે ખુદ ના પાડી દીધી છે કે બટેકો વસ્તુ મોઢામાં જાવી ન જોઈએ, તળેલું કાંઈ જવું ન જોઈએ ને મમ્મી? એટલે તળેલું બટેકું કાંઈ એટલે કાંઈ નહીં. હું મમ્મી અત્યારે આ પોઝિશનમાં તમે ન રહો તો હાલે. હા ભગવાન આપણે ભાઈ પ્રાર્થના કરી લઈ ભાઈ ભલું કરજો કે આજકાલ નહીં રહેવાય એમ. કારણ કે હવે જો ગયા વખતે તો રહી હતી પણ ત્યારે થોડુંક બટેકોનું ખાત ત્યારે ડૉક્ટરે ના નહોતી પાડી. 15 દિવસ થઈ ગયા આપણે કદાચ આઈ થિંક 100%. કારણ કે 15 દિવસ 11 આવતી હતી કંઈ હોતું નહીં પાબંદી.
અને આજકાલ ફૂલ પાબંદી છે કે તમારે મોઢામાં બટેકું તળેલું કાંઈ એટલે કાંઈ જવું ન જોઈએ. એટલે પછી બીજું તો 3 ટાઈમ ખાવ એમાં ભૂખી રહેતી હોય, એમાં 11 મારે શું ખાવું પછી એવું થાય. એમાંય હવે આપણે હાજામાં નવી શરીરમાં થોડુંક આમ તેમ હોય તો એવું ન જરૂર હોય કે એકાદશ હાજરી તો માંદા પછી માણસને રહેવી જ ભગવાન છે. માફ કરી જ દે. હા પછી તો રહેવાની જ છે આપણે. હા અને મારી લાઈફમાં એવું છે કે આ 11 પહેલી એ છે કે નથી રહી એમ, અને ફ્યુચરમાં ખબર નહીં કે કદાચ એવું કંઈક પોસિબલ હશે, એવું મતલબ એવું કંઈક થયું હોય ન રહ્યું તો જ. બાકી આવડી થઈને કોઈ દિવસ 11 પાડી નથી મારી લાઈફમાં ક્યારેય. એટલે ક્યારેક આવું ભાઈ એવા સમય હોય તે આપણે ન રહી તો ચાલી જાય. ભગવાન પ્રાર્થના કરી ભાઈ ભગવાન આજની 11 નથી રહે, માફ કરજો, એટલે ચાલે એવું હોય નથી આવું છે એટલા માટે. અને પપ્પા તો કે દેખાતા ને સવારના ગયા ગાડી લઈને. ગયા સર વાડી ગયા હોય ક્યાં ગયા ખબર ન પડી. વાડી ગયા હોય કદાચ ખોટા કઈ વાડી કદાચ ગયા હશે. એવું લાગે છે. હા કીધું યાદ નથી ને આજ પછી ખરાડ જેવું છે. અને ખરાડ કહીએ અમે અમારી ભાષામાં, તમે બધા શું કે એને કહેજો. ઉઘાડે કઈ અને ખરાડે કઈ, પવન હોય ને એટલે બધું સુકવી નાખે એટલે મેં ખરાડ કઈ. ખુલ્લું જ હતું એમને ફીટ થઈ ગયું હતું. લે, મેં કીધું આ કેમ હાવ ફિટ થઈ ગયું ફટકાણું એટલે મને નહીં ચોમાસું છે ને લાકડું ચડી ગયું. મમ્મી એમ કે બાકી પુરાઈ ગઈ. મને એવું છે મેં કીધું આ બંધ થઈ ગયું ભગવાન શું થયું? ના હું ધોકો મારું ભોગલ ખુલતું કેમ નથી પણ ચોમાસું છે ને લાકડું ઓલું થઈ ગયું હોય કે નીચે ચડ્યું હોય કે નહીં એટલે એકદમ ફિટ થઈ ગયું. મેં પગ માર્યો જોરથી તો એ ખુલ્લું. મારે આમથી તો ખુલતું જ નહોતું. મમ્મીને થોડા મને ફૂટ દીધા તો ત્યારે બને મસ્ત મજાનો પપ્પાનો ફેવરિટ રાજગરાનો શીરો પિક્ચરમાં કાઢ્યું છે ને રાજગરો. ભાઈ અહીં તો લોટ બાંધી દીધો છે લોટ પરાઠાનો. ફરાળી પરોઠા અહીંયા શાક બની ગયું બટેકાનું. બટેકાનું. ઓહો બે ટમેટા વઘાર જ તાર હાટું. યસ અને પરોઠા કરે પછી રોટલો કરી નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં. આ તો ભાઈને મોજ આવશે, જો કે પપ્પાને મોજ આવશે શીરો છે એટલે. ભાઈને બટાકાનું શાક જોઈને મોજ આવશે, પપ્પાને શીરો જોઈને મોજ આવશે. બધાને મોજ લેવાની છે. ઓ કેવો ઠંડો મસ્ત મજાનો બહાર આવે છે હે ને. ઓહો જો અંધારું થયું છે અહીંયા દેખાતું હોય તો ફૂલ અંધારું થાય અહીંયા અમારે દેખાય સામું. પપ્પાએ જો હાવ ઝાડવાના બુઠ્ઠા કરી નાખ્યા છે, એમાં જો ઝીણી ઝીણી કૂણો ફૂટી તમે દેખાય તો જો. દર વખતે પપ્પા ચોમાસા આવે એટલે કાપી જ નાખે, અને ધીમે ધીમે ચોમાસું જાય ને શિયાળો ને મસ્ત બધા ઝાડવા સરસ મજાના થઈ જાય છે એટલે વાંધો નથી અમારે. અને બાજુમાં અમારે શિરાને થોડો અવાજ આવે છે, કારણ કે પાણી નાખ્યું એટલે પાણી બળે એટલે અવાજ આવે જ. શીરો હોય કે રવો હોય કા મમ્મી પાણી એડ થાય એટલે એમાં અવાજ આવે થોડી માયલો. અને હવે હા હવે કેરી પડી છે ને કેળું પડ્યું છે. આ કેરી તો વિશાલ ત્યાં સુધી ખવાય નકર તો ખવાઈ ગઈ હોય. નકર ખવાઈ ગઈ હોય એમ કે સુધારે અડધી બધી પડી હોય. મમ્મી નથી ખાવાનું એટલે પડી જાય. બપોર લોકોને સુધારીને ખાવી છે તો ખરી દેશું એને લોકો ખાઈ જાય. તો અત્યારે પ્રોગ્રામ આવો કંઈક છે, બહારનો માહોલ આવો કંઈક છે મસ્ત મજાનો. મસ્ત મજાની ઇવનિંગ અને રોંઢાના વાગી ગયા છે અત્યારે 4 અને એમની સાથે તમને બધાને મળી રહ્યા છીએ. અને આજે મસ્ત મજાનો છે સેટરડે એટલે કે વીકેન્ડનો દિવસ, અને એમની સાથે આજના દિવસની તૈયારીઓ આપણે કરી લીધી છે. ઘણા દિવસથી વેઇટિંગમાં હતા આપણા સબસ્ક્રાઈબરો, મીન્સ કે આજે લોકોએ ઓર્ડર કર્યો એ વ્યક્તિઓ, તો ઘણા દિવસથી આપણે બનાવ્યું નહીં હતું એટલે આજના દિવસમાં આપણે અહીંયા મસ્ત મજાનો બૂસ્ટર પાવડર રેડી કરી દીધો છે. 1 કિલોગ્રામ બૂસ્ટર પાવડર રેડી થઈ ગયો છે. બપોરે હું અને મમ્મી બંને બનાવતા હતા, મસ્ત મજાનો થયો છે. અને પછી એમાં થયું એવું કે આજે શું છે મમ્મી 11 છે અને મમ્મીએ કરી લીધો ટેસ્ટ, કારણ કે બનાવતા એટલે આપણે નોર્મલી ટેસ્ટો કરતા હોઈએ. ટેસ્ટ કરી લીધો. હવે મમ્મી કહે કે બહુ કરી કે ખવાઈ ગયો એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભૂલચૂક માફ થઈ જાય એવું છે. અને અહીંયા ભાઈ જો ફૂલ પાવરદાર સીડ કહીએ ને તો ભાઈ જો પમ્પકિન સીડ અને સાથે સનફ્લાવર છે ને મમ્મી, અને મગજતરી 3 સીડ આ એટલા પાવરફુલ છે બોડી માટેથી, ખૂબ જ એટલે ખૂબ જ ફાયદાકારક છે. ચિયા સીડની તો વાત જોવા દો, ચિયા સીડ પણ એટલા છે તમને વેઇટ લોસની અંદર પણ ખૂબ એટલે ખૂબ સારા કામમાં આવી શકે છે. અને સાથે અહીંયા બ્લેક તલ અને વ્હાઇટ તલ એ પણ બંને સેકન્ડ રેડી થઈ ગયા છે, એટલે તમે સમજી શકો છો કે 7 સીડનો મુખવાસ અત્યારે રેડી થઈ રહ્યો છે. એમને વિમળાબેન 7 સીડ. ઓકે ભાઈ જો મસ્ત મજાનો 7 સીડનો મુખવાસ રેડી થાય છે, અને સાથે બની ગયું છે બૂસ્ટર પાવડર. તો બંને આજના દિવસમાં પાર્સલ કરવાના છે. અને ઘણા દિવસ પછી આજે આ પિંક ટી શર્ટ ધ્યાનમાં આવ્યું છે તો પહેરું કેવું લાગે છે કમેન્ટ કરજો. 2 વર્ષ પહેલાં હું પહેરતો હતો, હમણાં પછી વર્ષ દિવસથી પહેર્યું જ નથી. 1 વર્ષ થઈ ગયું છે લઈને લગભગ પહેર્યું હોય. વ્લોગમાં પણ તમને નહીં જોવા મળ્યું એમ મમ્મી? કેમ મોટી 11? હા એ વાત થઈ હો, મારે વિરાલીને સવારમાં થઈ. નિમી 11 એક રીતના તમારે કોઈ પણ ટાઈપનું નેમ લેવાનું. હે ને
એટલે મેન વિરાલીએ નિયમ લીધું છે હવે હા એકાબીજાને નિયમ લીધું છે સામે સામે શું નિયમ લીધું છે ને એ પણ હું તમને જાણ કરું તો એક નિયમ લેવા હા એક નિયમ લેવાનો બરોબર છે કે ભાઈ તમને ખબર છે ભાઈ મેષ રાશિ એટલે કે લ અને ઈ બરોબર છે કે ભાઈ થોડાક અગ્રેસિવ અને થોડાક એંગ્રી સ્વભાવના હોય છે જો કે મોસ્ટલી તમે જોશો ને તો અરાશિના જેટલા પણ વ્યક્તિઓ હોય જ છે રાશિ જેવી છે મમ્મીએ કહી દીધું રાશિ જેવી છે કારણ કે અશોક મામા છે તો અશોક મામા એવા છે કા મમ્મી સેમ મારી જેવા મારે તો ભાઈ છે એટલે ખબર જ હોય હા જોયું ને ભાઈ છે એટલે એને ખબર હોય અને રાશિ પ્રમાણે બધું કરવું જોઈએ એમ. હા. જપનો પાઠ કરવો પડે અહં. કે આ રાશિને કયો પાઠ લાગે છે આ રાશિને કયો લાગે હા એટલે રાશિ પ્રમાણે બધી રાશિ તો હરખી ન હોય હરખીનું સાચી વાત છે એમ. હા પણ આમ દિલના ચોખ્ખા હોય પાછા દિલના ચોખા હોય ને જોયું ને રાશિવાળા દિલના ચોખ્ખા હોય. દિલના ચોખા સાચી વાત છે તો આજના દિવસમાં ભાઈ નિમી 11 છે ને તો નિમી 11 નિમિત્તે એને વિરાલીએ બંને ડિસ્કશન કરી અને મસ્ત મજાનું એક નિયમ લીધું છે કે જ્યારે પણ બંને એંગ્રી થઈએ ને ત્યારે કંઈક એવી કન્ડિશન રાખી છે અને એ કન્ડિશન કેવી કન્ડિશન કે સમજી લો કે હું એના પર ગુસ્સે થયો છું અથવા તો એ મારા પર ગુસ્સે થઈ છે બરોબર તો બંનેને શું કરવાનું બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવાનો તો મમ્મી ઈ આરામ હે આવ્યો. આરામ મારું હે ને હા ઓલો તેથી ક્રોધ હોય હા અને તરત તો ઉપવાસ થાય ને ખાઈ ઉપવાસ થાય ને બરોબર પછી વળતે દિવસે કરવાનો એટલે એ શાંત પછી કે હવે નહીં ક્રોધ કરવાનો વળતેથી આમ મગજમાં આવે કે હારું ભાખરી ખાય છે બપોરે શાક રોટલી ખવાય હા, છે તો ઉપવાસ જ કરવો તો એટલે હાવ ઉપવાસ ન કરડો હા. વિરાલી કે જળાઈ નહીં પીવાનું એટલે કે ખબર પડે કે કેવો પ્રાયશ્ચિત થાય છે એમ હા, એ બરોબર છે. હા એક એ નિયમ લીધો છે ને એમની સાથે બીજો એક નિયમ એ પણ મેં લીધો છે સ્પેશિયલી મારા માટે લીધો છે કે સાંજનું જે ભોજન હોય તો સાંજના ભોજનની અંદર પર્સનલી મારા માટે છે કોઈ એવું નથી કે ભાઈ આપણે સ્પેસિફિકલી કરવું જ પડે પણ સ્પેશિયલી મારા માટે લીધું છે કે સાંજનું જે ભોજન હોય એ આપણે જમતા હોય તો થોડુંક હેવી હોય છે આપણે કાઠિયાવાડીની અંદર તમને પણ ખ્યાલ સારી સારી આઈટમ હોય બધી રાતના જ બનતી હોય છે એટલે શું છે કે મસ્ત મજાની દબાવીને આપણે આરામ કરીએ એની અંદર હવે આપણે ફૂલ સ્ટ્રિક્ટલી ફોલોઅપ લેવાનું છે કે રાતનું જે કંઈ પણ ભોજન હશે બધું હળવાશથી ખાવાનું છે હળવાશથી મીન્સ હળવું જ ખાવાનું છે ભાખરી આખી ખાઈ જઈએ ક્યારેક મસ્ત મજાનું શાક હોય ક્યારેક અડદની દાળ હોય તો ભાખરી આખી ચોળાઈ જઈને ખવાઈ જતી હોય એ બધી વસ્તુઓ હવે નથી કરવાની 4 મહિના સુધી કારણ કે તો શું છે કે થોડોક આમ બોડી સ્ટ્રક્ચરનો થોડોક ગોલ છે એ પણ કમ્પ્લીટલી ડન થાય એના માટેથી તો આ બે વસ્તુના આજે નિમી 11 નિમિત્તે મેં અને વિરાલીએ એક મારું છે ને એક અમારી બંને વચ્ચેનું છે આવી રીતના બે નિયમ અમે બંને લીધા છે અને સ્પેશિયલી આ તમને કેવું લાગ્યું છે ને કમેન્ટ કરજો અને સ્પેશિયલી એક વસ્તુ જો જે કોઈ લોકો સુરતથી બિલોંગ કરતા હોય ને તો હમણાં એક કાર્યક્રમ વધારે ચાલે છે આપણા સુરતની અંદર માન વગસિયાનો તમે સાંભળ્યો છે કે પરિવારના ભાઈઓ હોય માતા પિતા હોય બહેનો હોય સાસુઓ હોય તો એનો એક કાર્યક્રમ કરે છે અને એ કાર્યક્રમની અંદર તમને બધાને રડાવી દે છે અને બધાને મિલન કરાવે છે તો એવો એક કાર્યક્રમ ખાલી પતિ પત્નીનો પણ થઈ રહ્યો છે સુરતની અંદર થાય છે એક દૂજે કે લીએ કદાચ જે કોઈ લોકો ઇન્સ્ટાગ્રામ ફોલો કરતા હોય અને અટેન્ડ કરવું હોય એથી 4 દિવસની અંદર જ એમનું છે આખો ઇવેન્ટ બરોબર છે તો જે વ્યક્તિઓને ઇવેન્ટ જોઈન કરવી હોય તો ખાસ જોઈન કરજો એટલે ખૂબ મસ્ત મજાની છે એમની અંદર બહુ બધી વાતો શેર કરવામાં આવે છે અને એઝ અ કપલ તરીકે તમારે જવાનું અને કોઈ પણ એજના હોય એવું નથી કે નાની એજના જ વ્યક્તિઓ પણ કોઈ પણ એજના વ્યક્તિઓ જઈ શકે છે અને શો અટેન્ડ કરી શકે છે ખાલી એમની ઇન્સ્ટાગ્રામની તમે રીલ્સ જોશો ને તો પણ તમને આઈડિયા આવી જશે કે કઈ ટાઈપનો કોન્સેપ્ટ અહીંયા ચાલે છે અને શું વસ્તુઓની અંદર સુધારો વધારો કરવો જરૂરી છે જેથી તમારું લાઈફ જે છે એકાબીજા પ્રત્યેનું એ વધારે બેટર બની શકે એકાબીજા પ્રત્યેનું બોન્ડિંગ પણ એકદમ સ્ટ્રોંગ બની શકે એના માટેનું છે તો ખાસ જે કોઈ પણ વ્યક્તિઓ સુરત કોઈ પણ સિટીથી હોય આવું હોય તો એ તો ગમે ત્યાંથી અટેન્ડ કરી શકે છે પણ એક દૂજે કે લીએ એવી રીતે કરીને નામ છે માન વગસિયાનું તો જે કોઈ પણ લોકોને એટેન્ડ કરવું હોય એમની ઇન્ક્વાયરી લઈ અને તમે અટેન્ડ કરી શકો છો તો અહીંયા મસ્ત મજાનો મીઠો ઢાળી દીધો છે અત્યારે મમ્મીએ માંડવી પાક ગરમા ગરમ એકદમ હે મમ્મી મસ્ત મજાનો પણ સુગંધ પણ એટલી સરસ આવે છે તો ખૂબ સરસ બનાવ્યો છે હજી ટેસ્ટ નથી કર્યો પણ પહેલાં આપણે ભગવાનને ધરીશું ધરાવી પછી ટેસ્ટ કરે ને યસ ભગવાનને અને માતાજીને બંનેને ધરાવી અને ત્યાર પછી આપણે ટેસ્ટ કરીશું અને હર વખતે કોઈ પણ આઈટમ આપણે અહીંયા બનાવીએ ઘરે આપણે નિયમ છે કે જેટલી પણ આઈટમ રેડી કરીએ ને બધી આઈટમ આપણે નાની એવી ડિશની અંદર રેડી કરી અને ભગવાનને થાળ ધરી દઈએ અને ત્યાર પછી જ ઓર્ડરની જે કંઈ પણ વસ્તુઓ હોય બધી પેક કરીને મોકલીએ છીએ કે ભગવાનને સમર્પિત કરીને તમારી બધા પાસે પહોંચતી હોય છે તો અત્યારે મસ્ત મજાનો જો માંડવી પાક રેડી થઈ ગયો છે માંડવી પાક અમને પાર્સલ પણ કરવાનો જ છે કારણ કે ફ્રેશ જાય ને વસ્તુ તો તમને ઓર ભાવશે એટલે માટે અત્યારે જ અમને પેકિંગ કરી દેવાનો છે આમને તો મસ્ત મજાનો માંડવી પાક રેડી થઈ ગયો છે જે કોઈ પણ વ્યક્તિઓને ખાસ ઓર્ડર કરવો હોય તો આપણો નંબર તમને આપેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને તમારો ઓર્ડર લઈ શકો